જય જીનેન્દ્ર. આજે આપણે વાત કરશું લોકોને બીમારીઓ બહુ આવે છે, એનું કારણ શું છે. બહુ લોકો ડિપ્રેશનમાં જલ્દી આવી જતા હોય છે, બીપી વધી જતું હોય છે, ડાયાબિટીસ આવતું હોય છે. આ બધી બીમારીઓ દિવસે દિવસે વધતી જાય છે. એનું કારણ શું છે, એના માટે આપણે શું કરવું જોઈએ. આ બધી બીમારીઓ એટલા માટે આવે છે કે તમે બધું મનમાં ભરી રાખો છો. ક્યારે પણ કોઈના બી સાથે તમારું મન દુઃખ થાય તો તમારે એને ખુલીને કહી દેવાનું. અગર તમે એને મનમાં રાખીને જશો ને તો જેમ જમીનના અંદર લાવા છે ને એમ તમારા અંદર બધું લાવાની જેમ બધું ભરેલું રહેશે અને એકને એક દિવસ એ બહાર નીકળશે અને જ્યારે બહાર નીકળશે તમારું રિલેશન ડિસ્ટ્રોય થઈ જશે. એવું નહીં કરવાનું. રિલેશનમાં ઓલવેઝ પ્યોર રહેવાનું. હંમેશા જે પણ દુઃખની વાત હોય, સુખની વાત હોય, કે તમે કાંઈ મિસ્ટેક કરી હોય કે તમારાથી કાંઈ ગલતી થઈ ગઈ હોય તો ઇમિડિયેટ કહી દેવાનું. કહી દેશો તો તમારું મન હલકું થઈ જશે અને જેટલા તમે ફ્રી રહેશો તમને ફીલ થશે તમે આસમાનમાં ઉડી રહ્યા છો. અને જેટલું તમે અંદર ભરી રાખશો તો તમને એમ થશે કે તમે એક જેલના કેદીની તરહ એક રૂમમાં બંધ છો. તો જેટલું પણ હોય ને કન્વર્સેશન કરવાનું, જોરથી બોલવાનું, મિરરના સામે બોલવાનું, હસવાનું. આ બધી વસ્તુ જ્યારે તમે કરશો ને તો તમારા અંદરની ઘણી બધી બીમારીઓ દૂર થશે. તમે એક્સપિરિયન્સ કરીને જોશો. તમે જેમ કે તમે કોઈને નથી કહી શકતા તો મિરરના સામે જોરથી બોલો, યા તો લખી અને તમને કોઈના પર કોઈ તમને તકલીફ આપી છે, કોઈ તમને હર્ટ કર્યું છે, કોઈ તમને છોડીને વયું ગયું છે, તો એની બધી વાતો જે છે તમે એક પેપરમાં લખો. એનામાં ચોકડી આમ પેનથી એને રગડ્યા કરો, એને ફાડીને બાળી નાખો, એને ફાડીને ફ્લેશ કરી નાખો. આવું કરવાથી તમારા અંદરની જે પણ ગંદકી છે એ નીકળી જશે. જ્યારે તમારા મનની અંદર ગંદકી નીકળી જશે તમારું મન સ્વસ્થ રહેશે. તમારું મન સ્વસ્થ રહેશે તો બીમારી તમારાથી કોસો દૂર રહેશે. કાં તો દિવસમાં એવી કોઈ કોમેડી ક્લિપ જુઓ કે જેનાથી તમે ખુલીને હસી શકો. ઘણા લોકો તો ગાર્ડનમાં જઈને જોરથી હસતા હોય છે અને એવું બધું પણ કરતા હોય છે, પણ એવું ન કરી શકો તો આજકાલ વિડીયો મોબાઈલનો